લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરની ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઓફિશિયલ વિઝિટ કરી હતી. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મોના દેસાઈ પીએમજેએફના અધિકૃત મુલાકાત પ્રસંગે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન જીઆઈડીસી ન્યૂ કોલોની સ્થિત કે પટેલ ફાર્મા કલ્ચરલ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે લાયન હેમલ પટેલ એમજીએફ અને લાયન પ્રિયંકા જૈન રાવલ એમજીએફ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જિલ્લા ગવર્નર લાયન મોના દેસાઈ લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવતા સામાજિક સેવા કાર્યોની પ્રશંસા કરી હતી અને સભ્યોને સેવા કાર્યમાં વધુ સક્રિય બનવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ લાયન્સ ક્લબ દ્વારા એલેક્સ ફાર્મા કંપનીના સહયોગથી ગોલ્ડન પોઈન્ટ ખાતે તૈયાર કરાયેલા સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્લબના પ્રમુખ લાયન વાસુદેવ ગજેરા એમજીએફ અને લાયન સુનીતા ગજેરા તેમજ લાયન્સ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ વુમન અમારા આખા વર્ષની જે અમે સેવા કાર્ય કર્યા છે એના મૂલ્યાંકન માટે અમારા ગવર્નર શ્રી લાયન મોનાબેન દેસાઈ અત્રે આજે પધાર્યા અને એનો અમને આનંદ છે અને અમારું મૂલ્યાંકન એ લોકોને જે અમે અમારું કાર્ય કરેલું છે આખા વર્ષનું એ ખૂબ જ ગમ્યું છે અને આવા કાર્ય કરતા રહ્યો એવા અમને આશીર્વાદ આપ્યા.